હેલો, જાગૃત આવાજ સ્કૂલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તો આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10 માં સમાંતર શ્રેણી જે છે એના સારા સારા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું અને થોડું રિવિઝન પણ કરી દઈશું એટલે તમારો બેડો પાર થઈ જશે. અને જો તમારે ધોરણ 10 ની તૈયારી અમારી સાથે કરવી હોય તો મોસ્ટ વેલકમ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. આજથી રેગ્યુલર એક વિડીયો રોજ મેથ્સ એટલે કે ગણિતનો આપણી આ ચેનલ પર આવશે, જેમાં તમને લોકોને મસ્ત એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવામાં આવશે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. આજે આપણે ગુજરાતી મીડિયમનો વિડીયો મૂકી રહ્યા છીએ. ઓકે, મેં NIT માંથી એન્જિનિયરિંગ કરેલું છે, NIT સુરતથી, અને મેથ્સ છેલ્લા 8 વર્ષથી ભણાવી રહ્યો છું. તો જે લોકોને અમારી સાથે ભણવું હોય, મેથ્સની પ્રિપેરેશન કરવી હોય, સ્ટાન્ડર્ડ 10, 11, 12 માં સાયન્સમાં, JEE મેન્સ, એડવાન્સ, એ બધું આપણે આ ચેનલમાં કન્ટેન્ટમાં નાખવા જઈ રહ્યા છીએ. તો યસ, મોસ્ટ વેલકમ જાગૃત આવાજ સ્કૂલમાં. ઓકે, હવે આપણે જે સમાંતર શ્રેણી જે છે એ સમાંતર શ્રેણીમાં બે જ મહત્વના, બે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન બેટા. આ બે ઇક્વેશન આવડે એટલે તમારો બેડો પાર થઈ જાય. એક છે n માં પદનું સૂત્ર, બરોબર? n માં પદનું સૂત્ર જે છે એ આપણને ખબર હોવી જોઈએ. શું છે બેટા? Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. પતી ગયું, પપલું, બરોબર છે. અને બીજું છે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. આ બહુ અગત્યની વસ્તુ છે. પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર, બરોબર છે? સરવાળાનું સૂત્ર આ જે છે, આ વસ્તુ તમને ખબર હોય એટલે તમારો બેડો પાર થઈ જાય. બે છે, Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એક આ ઇક્વેશન છે બેટા. અને બીજું જે ઇક્વેશન છે એ છે Sn બરાબર n/2 l પ્લસ d. એવું લખી શકાય. એટલે કે પ્રથમ પદ અને આ છેલ્લું પદ. આ જે છે એ તમારું પ્રથમ પદ છે અને આ જે છે એ તમારું છેલ્લું પદ છે. આ પણ આપણે લખી શકીએ, બરાબર છે? પ્રથમ પદ અને છેલ્લું પદ. તો આ જે છે, આ ત્રણ ઇક્વેશન તમને ખબર હોય તો તમે સમાંતર શ્રેણીનો કોઈ પણ દાખલો હોય તમે આરામથી ગણી શકો છો, એકદમ બિંદાસ. અને ભાઈ ભણાવશે એટલે તમારો બેડો પાર થઈ જશે. સમાંતર શ્રેણીમાં તમને મજા પડી જશે. ઓકે, ચલો તો આપણે એક્ઝામ્પલ તરફ જઈએ, દાખલા તરફ જઈએ એટલે આપણને ખબર પડે. શું કીધું છે? જો કોઈ સમાંતર શ્રેણીમાં d બરાબર, તફાવત આપણને આપેલો છે d. તફાવત જે બેટા આપેલો છે એ છે -4. ઓકે, n પદોની સંખ્યા n બરાબર 7 આપેલું છે. ઓકે, અને n મું પદ જે છે, n મું પદ આપણને આપેલું છે 4. તો એ શોધો. એ આપણે શોધવાનું છે. પ્રથમ પદ આપણે શોધવાનું છે, બરોબર છે? એ આપણે શોધવાનું છે. હવે તો આપણે લખી શકીએ, આપણે ખબર જ છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d છે બેટા. an તો આપણને 4 આપેલું જ છે, તો એ 4 મૂકી દઈએ ને. એ મારે શોધવાનું છે. n મને 7 આપેલો છે, તો 7 માઇનસ 1, બરાબર છે? 7 માઇનસ 1 કરી દઈએ, ભૂલ ના થાય. પોપટ 7 માઇનસ 1 અને ઇન્ટુ d. d શું છે? -4. તો અહીંયા મૂકી દઉં -4. તો જુઓ બેટા, અહીંયા તમને ખ્યાલ આવે તો અહીંયા 4 પ્લસ a, 7 માઇનસ 1 6, 6 ગુણ્યા -4 -24 થશે. અને માઇનસ પછી આપણે પ્લસ 24 થાય. તો a બરાબર આવી ગયું 28. a બરાબર 28 તમારો આન્સર છે. જો પેલું જે n માં પદનું સૂત્ર હતું એ n માં પદમાં તમે tn પણ લખી શકો અને n માં પદમાં તમે લોકો an પણ લખી શકો. ક્લિયર છે? ચલો એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. જો કોઈક સમાંતર શ્રેણી છે, અગેન સમાંતર શ્રેણી આવી ગઈ, તો આ સમાંતર શ્રેણીમાં a બરાબર 3.5 છે. ઓકે, શું કીધું છે? તફાવત 0 છે, d બરાબર 0 અને n જે છે 101 છે. n બરાબર 101 છે. તો an શોધો. શું કીધું છે? an શોધો. અરે સિમ્પલ થઈ ગયું બેટા, આમાં તો કઈ તમારે ટેન્શન લેવાની જરૂર છે જ નહીં. તફાવત 0 છે. તમે જુઓ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d છે. તફાવત 0 હોય તો આ તો આખું 0 થઈ જાય ને બેટા. અને એ આખું 0 થઈ જાય મતલબ કે an બરાબર a થઈ જાય. તો a કેટલું આપણને આપેલું છે? 3.5. 3.5 તમારો જવાબ છે બેટા. હા, તફાવત 0 આપે છે ને આપણને, એટલે બીજું કઈ નહીં છે. સિમ્પલ જ, એકદમ પબલું, આવડી જાય. ચલો નેક્સ્ટ, સમાંતર શ્રેણી આપેલી છે. આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ જે છે, પ્રથમ પદ આપણને -5 આપેલું છે. તફાવત જોવો જ છું તમારું, -5/2 -5 કરો. તફાવત જોવા માટે -5/2 -5 કરો, લસા આવશે, 2 નો લસા આવશે. તો -5 -10 એટલે કે -15/2. આ તમારો તફાવત થઈ ગયો. 11મું પદ તમારે શોધવાનું છે. 11મું પદ
તો a11 બરાબર શું લખાય? a પ્લસ 10d, n માઇનસ 1d છે ને, તમને ખબર હોય તો આ લખ્યું મેં ડાયરેક્ટ an બરાબર a પ્લસ n માઇનસ 1d છે. હવે n બરાબર 11 મૂકી દો અહીંયા n બરાબર 11, અહીંયા n બરાબર 11, તો a11 બરાબર શું લખાય? a પ્લસ 10d લખાય કે ના લખાય? તો હવે મારી પાસે a પણ છે અને d પણ છે. a કેટલો છે બેટા? -5 છે, પ્લસ 10, d કેટલો છે? -15/2 છે. તો અહીંયા આગળ -5 રહેશે, 2 5 10, બરાબર, -75. ઓકે, તો અહીંયા આગળ જોશો, ઉભા રહેજો, મારે ભૂલ નથી થતી ને, -5/2 -5 આવશે. જો અહીંયા મેં ભૂલ કરી, નાની ભૂલના કારણે મને ખબર પડી ગયું કે મેં તફાવતમાં ભૂલ કરી છે બેટા. એ તફાવતમાં જે ભૂલ કરી છે, તફાવતમાં ભૂલ થાય એટલે દાખલા જાત ખોટો આવી ગયો. તફાવત d બરાબર શું થશે? -5/2 -5 થશે બેટા, એટલે -5/2 +5 થશે બેટા. 5 દુ 10, 10 - 5, તફાવત +5/2 છે. તફાવત તમારો જે છે એ +5/2 છે. નાની ભૂલ થઈ જાય તો આખો દાખલો ખોટો પડી જાય. +5/2, બરોબર. તો જોશો અહીંયા આગળ 2 5 10, 5 5 25, તો +25, -5 + 25 20 તમારો આન્સર છે. ઓપ્શન બી તમારો આન્સર છે. ચલો આગળ તરફ જઈએ આપણે. જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 અને 4 છે, તે સમાંતર શ્રેણીનું 21મું પદ. પ્રથમ બે પદો, તો પ્રથમ બે પદો એટલે પ્રથમ પદ છે -3 અને બીજું પદ જે છે, બીજું પદ એ છે 4. તો તફાવત શું થાય? બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ છે 4 માઇનસ પ્રથમ પદ છે -3, તો 4 + 3 એટલે કે 7. તફાવત થઈ ગયો તમારો 7. હવે તમારે શોધવાનું શું છે બેટા? 21મું પદ શોધવાનું છે. તો આપણને n માં પદ સૂત્ર an બરાબર શું છે? a + n - 1 * d છે. અમારે કયા નંબરનું પદ શોધવાનું છે? 21મા નંબરનું પદ શોધવાનું છે. તો n બરાબર 21 મૂકો બેટા. તો a21 બરાબર શું થાય? a + 20d, a + 20d. a કેટલું આપેલું છે? -3 + v, તફાવત છે 7. તો -3 20 * 140 + 140, તો +137 તમારો આન્સર છે. ફક્ત બે સૂત્ર, આખા સમાંતર શ્રેણીમાં ફક્ત બે સૂત્ર, n માં પદનું સૂત્ર અને પ્રથમ n પદોના સરવાળા. આ બે સૂત્ર તમારા મગજમાં ઘૂસી ગયા હોય એટલે તમે સમાંતર શ્રેણીનો કોઈ પણ દાખલો હોય તમે આરામથી સોલ્વ કરી શકો, જેવું તમને સોલ્વ કરીને બતાવી રહ્યો છું. બરાબર. નેક્સ્ટ, જે સમાંતર શ્રેણીમાં a18 - a14 આપણે શું આપ્યું છે? a18 - a14 બરાબર 32 આપ્યું છે. તો મારે તફાવત d શોધવાનો છે. તો હું a18 શું થાય? a18 જુઓ, a18 શું થાય? a + 17d થાય. અને a14 શું થાય બેટા? a14 a + 13d. હા, a18 a + 17d ને a14 a + 13d. તો એમાં મૂકી દો. તો હવે તમે એમાં મૂકશો એટલે તમારો જવાબ આવશે. a18 શું થશે બેટા? a + 17d માઇનસ a14 શું થશે? a + 13d બરાબર શું છે બેટા? 32 છે. બરાબર છે. તો અહીંયા a + 17d કૌંસ ખોલો તો -a - 13d બરાબર 32 થાય. ભાઈ a કેન્સલ થઈ જશે. 17d - 13d 4d કહેવાય. 4d બરાબર 32, તો d બરાબર 8 થઈ ગયો. d બરાબર 8 છે. ક્લિયર છે? d બરાબર 8 છે. તફાવત તમારો 8 છે. સિમ્પલ. આગળ વધીએ. નેક્સ્ટ, જે સમાંતર શ્રેણીમાં તફાવત 5 છે, d બરાબર 5 છે. બરાબર. સમાંતર શ્રેણીમાં a18 - a13 કેટલા થાય? હવે a18 - a13 જો, હવે a18 જે છે એ શું થશે? a + 17d થશે. અને a13 જે છે બેટા, a13 એ શું થશે? a + 12d થશે. a18 a + 17d ને પેલું a + 12d થાય. ઓકે. તો હવે અહીંયા આગળ તમે જોશો તો મારે a18 - a13, તો a18 ની જગ્યાએ શું મૂકી દઉં? a + 17d મૂકી દઉં બેટા. અને માઇનસ અહીંયા શું મૂકી દઉં? a + 12d મૂકી દઉં. હવે કૌંસ ઓપન કરો, તમારો બેડો પાર થઈ ગયો, તમારો દાખલા જવાબ આવી ગયો યાર. પપલું શું લખાશે? a + 17d માઇનસ a માઇનસ 12d. આ a કેન્સલ એટલે અહીંયા શું આવશે? 5d. હવે તફાવત તમને 5 આપેલો છે, 5 આપેલો છે, તો 5 × 5 બરાબર 25. 25 તમારો આન્સર છે. હા, સિમ્પલ. નેક્સ્ટ, આ સમાંતર શ્રેણી છે, શાંત શ્રેણી છે. છેલ્લેથી ચોથું પદ કેવું થાય? છેલ્લેથી ચોથું પદ. તો અહીંયા પેલા પદોની સંખ્યા કેટલી છે? આમાં તમે હાથથી પણ ગણીને કરી શકો, અને હાથથી ગણી ના કરવું હોય અને એક પેલું કહેવાય ને સમીકરણની મદદથી શોધવું તો તમે શોધી શકો. હાથથી કરવું હોય તો તમે થાય. જો તફાવત કેટલો છે? તફાવત છે -11 - 18. તો -8 -11 કરો, તફાવત તમને ખબર પડશે. -8 + 11 3 નો તફાવત છે.
બરાબર. તો અહીંયા 49 છે, તો 49 ની આગળ શું હશે? 49 ની આગળ 46 હશે, એની આગળ શું હશે? 43 હશે, અને એની આગળ શું હશે? 40 હશે. છેલ્લેથી ચોથું પદ 1 2 3 4, તો 40 તમારો આન્સર છે. પણ છેલ્લેથી 20મું પદ કીધું હોત તો? હવે છેલ્લેથી 20મું પદ કીધું હોય તો તમારે કેટલી બધી વાર લાગે? આ 49 46 43 એવું નહીં કરવાનું. તો એના માટે આપણે એક રીત જોઈ લઈએ. એક નાની એવી રીત છે, નાની એવી મેથડ છે, આપણે સમજીએ અને સમજવાનો પ્રયત્ન કરશું તો આપણને આવડી જશે. શું છે રીત આપણે જોઈએ. ચલો, તો એ રીત એવી છે બેટા કે પહેલા આમાં પદોની સંખ્યા કેટલી છે? તો n નું પદ કયું છે? 49. તો હું n શોધી કાઢું. જો an બરાબર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર છે? આ છે n નું પદ છે 49. તો અહીંયા 49 મૂકી દઉં. પ્રથમ પદ છે -11, તો -11 મૂકી દઉં. n મારે શોધવાનો છે. n એટલે શું? પદોની સંખ્યા, એ મારે શોધવાની છે. અને તફાવત શું છે બેટા? 3 નો તફાવત છે. 3 નો તફાવત મૂકી દઉં. હવે તમે જુઓ બેટા તો ખબર પડશે. 49 બરાબર -11 પ્લસ 3n માઇનસ 3 લખાય. ઓકે, તો -14 થાય. જો આ -14 થશે. તો 49 બરાબર અહીંયા આગળ તમે જોશો તો -14 પ્લસ 3n, આ બધા પ્લસ 14 થાય તો 63 થાય. 63 બરાબર 3n, તો n બરાબર 3 દુ 6 અને 21, n બરાબર 21. પદોની સંખ્યા 21 છે. પદોની સંખ્યા 21 છે. હવે તમે સમજો, મને છેલ્લેથી ચોથું પદ કીધું છે, ધ્યાનથી સમજો. ધારો કે 5 પદ છે, 1 2 3 4 5. છેલ્લેથી બીજું પદ આગળથી કયું થયું? છેલ્લેથી બીજું પદ એ આગળથી ત્રીજું પદ થયું. જુઓ હવે જો અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 9 10. હવે સમજો, છેલ્લેથી ત્રીજું પદ, છેલ્લેથી ત્રીજું પદ આગળથી શું થયું? 8મું પદ. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, તો અહીંથી 8મું પદ થયું. અહીંથી આ ત્રીજું પદ થયું, અહીંથી આ 8મું પદ થયું, અહીંયાથી આ ચોથું પદ થયું, આ ચોથું પદ થયું. સમજો, ખબર પડી? ધારો કે 15 પદ છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. છેલ્લેથી 5મું પદ, છેલ્લેથી 5મું પદ પકડો તો કયું થાય? 1 2 3 15 14 13 12 11. 1 2 3 4, હા 5, ભૂલ થઈ ગઈ. 15 14 12 અને 11. બરાબર છે? 11 સુધી આવશે. છેલ્લેથી 5મું પદ એ 11મું પદ છે. છેલ્લેથી 5મું પદ છે આ, અને આ આગળથી કયું પદ છે? 11મું પદ છે. મતલબ કે છેલ્લેથી 5મું તો આગળથી 11મું. 11 વત્તા 5 કેટલા થાય? 16 થાય. પદોની સંખ્યા કેટલી છે? 15. અહીંયા જો છેલ્લેથી બીજું તો એ આગળથી ચોથું છે, તો આ બંનેનો સરવાળો કરો શું થાય? 4 ને 2 6 થાય. અહીંયા જો છેલ્લેથી ત્રીજું છે, અહીંયા આગળથી 8મું છે, 8 ને 3 11. છેલ્લેથી અને આગળથી, છેલ્લેથી અને આગળથી એ બંનેનો સરવાળો કરું ને તો કુલ પદોની સંખ્યા કરતા એક વધારે થાય છે. જો અહીંયા આગળ છેલ્લેથી બીજું, આગળથી ચોથું, 4 ને 2 6. છેલ્લેથી 5મું, આગળથી 11મું, 11 ને 15 16. છેલ્લેથી ત્રીજું, આગળથી 8મું, 8 ને 3 11. પદોની સંખ્યા 10 છે, એ પદોની સંખ્યા 5 છે, એ પદોની સંખ્યા 15 છે. મતલબ કે છેલ્લેથી એવું લખાય, છેલ્લેથી પ્લસ આગળથી, છેલ્લેથી પ્લસ આગળથી બરાબર n પ્લસ 1. અંદર લખાય છેલ્લેથી જે પદ છે અને આગળથી જે પદ છે એ બંનેનો સરવાળો જેટલા પદો હોય એના કરતા એક વધારે થાય. તો છેલ્લેથી કયું પદ કીધું છે? ચોથું પદ. તો ચોથું પદ પ્લસ આગળથી કયું કહેવાશે મને ખબર નથી, પણ n ની સંખ્યા છે 21, તો 21 વત્તા 1 22 થાય. તો આગળથી કયું થયું બેટા? આગળથી થયું 22 માઇનસ 4 એટલે કે 18. જે છેલ્લેથી ચોથું પદ છે એ આગળથી 18મું પદ હશે. સમજ્યા? જે છેલ્લેથી કયું ચોથું પદ છે એ આગળથી 18મું પદ છે. તમારે શોધવાનું શું છે? a 18 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 17d. હવે એ તમને કેટલું આપેલું હતું બેટા? -11. તો -11 મૂકો પ્લસ 17, તફાવત કેટલો હતો? 3 નો, તો 3 મૂકી દો. તો -11 વત્તા 51 તો પ્લસ 40. આવ્યો આન્સર પ્લસ 40. તો છેલ્લેથી અને આગળથી એ બેનો સરવાળો કુલ પદો કરતા એક વધારે હોય. કુલ પદો કરતા એક વધારે હોય એ તમને ખબર હોવી જરૂરી છે. બેટા ખબર પડી કે ના પડી? જો ફરતી એક્ઝામ્પલ આપું છું. અહીંયા જો એક અહીંયા લખું છું p q r s t u v w x. કેટલા પદો છે? જો 1 2 3
4 5 6 7 8 9 પદ છે, બરાબર? 9 ટર્મ છે, 9 પદો છે. પાછળથી ત્રીજું, તો પહેલું, બીજું, ત્રીજું, આ ત્રીજું થયું. પાછળથી એ આગળથી કયું થયું? સાતમું થયું. 7 ને 3 10, એ કુલ પદો કરતા એક વધારે થયું. જે હું કહેવા માંગુ છું અહીંયા આગળ. ઓકે, એ તમને હવે અહીંયા આગળ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જે સમાંતર શ્રેણીમાં a બરાબર -5 અને d બરાબર 2 હોય તો S6 શોધો. હવે Sn નું સૂત્ર શું છે? Sn નું સૂત્ર Sn બરાબર શું હતું? n/2 2a plus n-1 into d, બરાબર? આ સૂત્ર આવડતું તો દાખલો તમારો થઈ ગયો સિમ્પલ. કેટલા કીધા છે? n બરાબર S6 છે. S6 મતલબ કે n બરાબર 6 થયા. તો S6 બરાબર 6/2 2a એટલે -10 પ્લસ 6 -1 તફાવત છે 2, અહીંયા મૂકી દઈએ તો 6 ભાગ્યા 2 3 થાય, અહીંયા -10 થાય, 6 - 1 5 થાય, 5 ગુણ્યા 2 10 થાય, તો +10. આ બંને ઉડી જાય, જવાબ આવ્યો 0. બીકોઝ 0 ના ગુણાકારમાં ગમે તેવો 0 જ બને, એટલે S6 જે છે એનો આન્સર આવશે 0. બરાબર? બીજું જોઈએ. 3 ના પ્રથમ 5 ગુણિતો. ભાઈ 3 ના પ્રથમ 5 ગુણિતો શું થાય? 3 6 9 12 15. આ બધાનો તમારે સરવાળો શોધવાનો છે. તો જો પ્રથમ 5 ગુણિતો છે તો બે રીતે એક્ઝામ્પલ થાય. દાખલો બે રીતે ગણાય. અહીંયા Sn બરાબર n/2 a plus 2a plus n-1 into d, બરાબર? કેટલા પદો છે? 1 2 3 4 5. તો અહીંયા 5/2 લખી નાખું. 2 into a, 3 છે, 3 દુ 6 થશે. 3 દુ ને 6 થશે, બરાબર? 3 દુ 6 પ્લસ પદોની સંખ્યા 5 છે, 5 - 1 તફાવત કેટલો કહેવાશે? 3 નો. તો 5 ભાગ્યા 2 6, 5 - 1 4, 4 તરી 12, તો વત્તા 12. તો 5 ભાગ્યા 2 6 વત્તા 12 18, 2 નવા 18, 9 પંચા 45. આ પહેલી રીત. મેં તમને બે સૂત્ર કીધા હતા. તો બીજું સૂત્ર કયું છે? આવું છે. Sn બરાબર n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ, છે પદ. પ્રથમ પદ વત્તા છે પદ, પ્રથમ પદ વત્તા છેલ્લું પદ, n/2. તો n કેટલા હતા? 5. તો 5 ભાગ્યા 2, પ્રથમ પદ 3 છે, છેલ્લું પદ 5 છે, 15 વત્તા છેલ્લું પદ 15 છે, પ્રથમ પદ 3, છેલ્લું પદ 15, તો 3 વત્તા 15 18, તો 5 ભાગ્યા 2 ગુણ્યા 18, 2 નવા 18, 9 પંચા 45. જો આન્સર સરખો જ આવે. પ્રથમ પદ વત્તા છેલ્લું પદ પણ લખાય, અને આવી રીતે પણ તમે દાખલો આ સૂત્રનો યુઝ કરીને પણ કરી શકો, દાખલો તમે આ સૂત્રનો યુઝ કરીને પણ તમે લોકો કરી શકો. બરાબર છે? એના પછી નેક્સ્ટ છે, જો કોઈ સમાંતર શ્રેણીમાં a અને Sn હોય તો n શોધો. બરાબર છે? n માન શોધવાનું છે. તો જો તમને આ સેમ સૂત્ર લગાવવું પડશે. Sn બરાબર આગળનું જે હતું એ જ n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ એટલે an કહેવાય. બરાબર? તો અહીંયા 399 મૂકી દો, અહીંયા 399 મૂકી દઉં, તો અહીંયા n/2 લખાય. પ્રથમ પદ તમારું 1 છે, છેલ્લું પદ તમારું 20 છે. આગળનું જે સૂત્ર વાપર્યું હતું એ જ 399 ગુણ્યા 2 કેટલા થાય? તો અહીંયા 2 ગુણ્યા 399 કરી નાખું, બરાબર? અહીંયા શું લખાશે? 21n. તો n બરાબર શું લખાશે? 2 ગુણ્યા 399 ભાગ્યા 21. હવે 21 એ ભાગ ચલાવવાનો છે, તો અહીંયા આગળ n બરાબર 2 ગુણ્યા 399, 21 ને હું 7 ગુણ્યા 3 લખી નાખું, 7 પંચા 35, બરાબર? 4 સીધું 57, 19 તરી 57 ને 19 દુ 38, એટલે n બરાબર થઈ ગયું 38. n બરાબર 38 છે. તો અહીંયા આપણે 10 દાખલા કર્યા, અને એ 10 દાખલા આઈ થિંક સો કે તમને મજા આવી હશે. મજા આવી હોય તો કમેન્ટ કરજો. સર બહુ મજા આવી. હું બીજા બધા એક્ઝામ્પલ આપણે ધોરણ 10 ના સમાંતર શ્રેણીના ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે મૂકતો રહીશ, પણ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. હો, ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.